અહમદાબાદ ખાતે માહી ઉડાન ફાઉન્ડેશન મહિલા દ્વારા આયોજિત નિર્ભયા નારી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ સમારોહમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી, જેના કારણે કાર્યક્રમમાં નારી શક્તિનો અદ્ભુત ઉત્સાહ અને ઉર્જા જોવા મળી। નારી તો નારાયણીના સંદેશ સાથે અહમદાબાદ મુકામે મહિલાઓને ટ્રોફી, સન્માનપત્ર તેમજ મેડલ આપી તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું। આ સમારોહમાં પ્રસિદ્ધ સાહિત્યકારો, એનજીઓ સાથે સંકળાયેલી કાર્યકર્તાઓ, સ્ત્રીઓ પર થતા શોષણ સામે ન્યાય અપાવતી સંસ્થાઓ, નિવૃત્ત ન્યાયાધીશો, વકીલો, શિક્ષિકાઓ, સામાજિક કાર્યકર્તી, મહિલા યુટ્યુબર્સ જેમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। નિર્ભયા નારી સન્માન સમારોહે મહિલાઓના આત્મવિશ્વાસને 4 ચાંદ લગાવી દીધા હતા। કાર્યક્રમ દરમિયાન માહીબા રાઠોડ દ્વારા નારીના હૈયાની વાત ખૂબ જ ભાવસભર શબ્દોમાં રજૂ કરવામાં આવી, જે દરેક સ્ત્રીના દિલને સ્પર્શી ગઈ। નારી શક્તિ પર ભાવસભર વાણી, હું કુખમાં રહું છું અને જીવન આપી શકું છું। ભગવાન ના હોઉં તો પણ એક જન્મ તો આપી શકું છું। દેશને વીર સપૂતો આપવાની તાકાત મારી પાસે છે। નારી શક્તિ ભણેલી હોય કે અભણ, પણ જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત ધરાવે છે। જરૂર પડે ત્યારે દુર્ગા, ભવાની, મહાકાળી બની રુદ્ર સ્વરૂપ ધારણ કરવાની શક્તિ પણ નારીમાં છે। પરિવારનો સાથ હોય તો હિમાલય જેવા પર્વતો પણ અડચણ નથી બની શકતા। પરણીને બીજા પરિવારમાં જાય છતાં પોતાની આવડતથી એ પરિવારને પોતાનું બનાવી શકે છે। ગર્વ છે કે હું નારી છું, ગર્વ છે કે હું નવું જીવન આપી શકું છું। બધી બહેનોને પગભેર કરીશું અને તે પણ એવું નહીં, અમે બધી બહેનો એકબીજાનો સાથ સહકાર આપીને અમે પગભેર થઈશું। આ એક સુંદર સુવિચાર છે। ઘણા વર્ષોથી આપ સેવા આપો છો, આ વિચાર ક્યાંથી આવ્યો? હું નાનપણથી જ આમ તો સેવાકીય કાર્ય સાથે જોડાયેલી છું। 18 વર્ષની ઉંમરમાં જ મેં મારી આંખો દાન કરી છે, ત્યારબાદ મેં મારું આખું શરીર પણ દાન કરી દીધું છે। તો નાનપણથી જ એ હતી કે મને ખબર નહીં, મારી અંદર દયા અને કરુણા ખબર નહીં ભગવાને બહુ જ બધી આપી છે કે મારાથી કોઈનું દુઃખ જોવાતું નથી। અને આવા ઘણા બધા કાર્યો હું દર મહિને પણ કરું છું અને દરરોજ મારી પાસે આવે છે તો હું દરરોજ પણ કરવા તૈયાર છું। જોની સાહિત્ય આચું પડી ગયો, આખી દેશમાં ડંકો વાગી ગયો, તો તમારા લગ્ન કરો જ હે? અરે બેટા, લગ્ન તો એમ થોડા થાય? ના ના ના, મારા લગ્ન જ કરો। એ કર્યું ને, મારી માં મને લઈ ગયા હતા લગ્નમાં, એવું લગ્ન કરો। આડે કરી કે પછી કૃષ્ણની મૂર્તિ મૂકીને એના બાપાએ પણ ફેરા ફેરી। આ ટૂંકમાં કહું છું, આજે એ રાધિકા ને રૂક્ષ્મણી ને ભગવાન ને પણ ત્યાં એ આદ્ય શક્તિના અવતારમાં મીરા નામ અમર થઈ ગયું। બીજાને ન વરીએ ન વરી, આનું નામ એક ઇતિહાસ। આપણને એ બોલાવ્યા છે મારી બેને। સૌથી પહેલા તો અત્યારે કોઈ પણ સમાજમાં જુઓ ને તો દીકરીઓના એટલા ખરાબ બનાવ બનતા હોય છે ને કે અત્યારે એજ્યુકેશનનો જમાનો છે કે દીકરીને એટલું બધું ભણાવવામાં આવે છે ને, ભણાવો, ભણાવવી જરૂરી છે દીકરીઓને। ગદરતી ચોરાણી હીરા
હરી મહીસાગર થી પંચમહાલ થી અને એ અમારા કચ્છ કાઠિયાવાડ દેવડો આવતા 2027 નાસિકમાં કુંભ મેળો છે તો આપ સૌ પધારશો અને અમારો કોન્ટેક્ટ નંબર લઈ લેજો. કાંઈ પણ જરૂર હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરશો. અને હું અખિલ ભારતીય મહિલા સંઘ